દોસ્તો, અંબાણી પરિવારના ઘરે ફરીવાર લગ્નની શરણાઈઓ વાગી હતી. આવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના પરિવારજનો સાથે એવું કહેવામાં આવે કે એમના બહેન એટલે કે મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સાલગાંવકરને ત્યાં મામેરું લઈને પહોંચ્યા હતા. ત્યારે સૌ લોકોના દિલ જીત્યા હતા. નીતા અંબાણીનો જે ડાન્સ હતો એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો હતો. તો બીજી તરફ કોકિલાબા અંબાણીએ કે જે ગીત ગાયું છે, ફટાણા ગાયા છે, એ પણ લોકો પસંદ કરી રહ્યા હતા. કાજુ, બદામ અને પિસ્તાના હલવા સાથે એમની મીઠાશ જે છે મામેરામાં ભળી હતી. દીપ્તિ સાલગાંવકરના દીકરા વિક્રમ સાલગાંવકરના લગ્ન હતા, ત્યારે મુકેશ અંબાણી મામેરું લઈને ઠાઠમાઠ સાથે પહોંચ્યા હતા. શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં જાણી લઈએ. તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે તમને સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં તો મુકેશ અંબાણી મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે રહે છે. 15,000 કરોડનો આ બંગલો કે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે પરિવારના સભ્યો રહે છે. ત્યારે પરિવારના તમામ સદસ્યો હંમેશા વેડિંગ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે તમામ ઉત્સવોનું સેલિબ્રેશન આ એન્ટેલિયા બંગલો ખાતે કરતા હોય છે. આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણીના દીકરાના લગ્ન થયા હતા. અનંત અંબાણી કે જેઓ આજે લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે, એમના લગ્નની તસવીરો પણ એ વખતે વાયરલ થઈ હતી. દુનિયાના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એવા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન હતા. ત્યારબાદ અંબાણી પરિવાર જે છે હંમેશા એમની કેટલીક બાબતો સેવા કાર્ય હોય, દાનનો મામલો હોય કે તમામ આધારે ચર્ચામાં આવતા હતા. દાન પુણ્યમાં પણ તેઓ પીછેહટ કરતા નથી. પરંતુ હવે વાત એવી સામે આવી રહી છે કે જ્યારે મુકેશ અંબાણીનો પરિવાર મામેરું લઈને દીપ્તિ સાલગાંવકર કે જેઓ મુકેશ અંબાણીના બહેન છે એમના દીકરાના લગ્નમાં પહોંચ્યા હતા, ત્યારે સૌ લોકો એનું દિલ જીત્યું હતું. ઠાઠમાઠ સાથે અંબાણી પરિવાર પહોંચી જાય છે અને નીતા અંબાણી જે છે એમનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવે છે. નીતાબેન અંબાણી કે જેઓ રણવીર સિંહ સાથે સ્ટેજ ઉપર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે, એમનો રોયલ લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો હતો. જેમણે ગુલાબી રંગની સાડી પહેરી હતી. આ સાથે જ એમની વહુ રાધિકા મર્ચન્ટને પણ ટક્કર આપનારા આ નીતા અંબાણી કે જેઓ પોતાના સાસુની પાસે ઊભા છે. કોકિલાબા અંબાણી કે જેમણે વીરો મારો ઝગમગ ઝગમગ થાય આ ગીત ગાઈને સૌ લોકોના દિલ જીત્યા હતા. જૂની વાતોને એમને તાજી કરી હતી અને પોતાના પૌત્રના લગ્નમાં એટલે કે એમના ભાણિયાના લગ્નને દીપાવ્યો હતો. આ સાથે જ અંબાણી પરિવારના તમામ સદસ્યો, અનંત અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય, આકાશ અંબાણી હોય કે ઈશા અંબાણી હોય, આ સાથે જ શ્લોકા મહેતા અને અંબાણી પરિવારના તમામ સદસ્યો, વડીલ કોકિલાબા અંબાણી પણ પહોંચ્યા હતા અને આ તમામની તસવીરો સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણી કે જેઓ પોતાના ભાણિયાના લગ્નમાં સ્ટેજ ઉપર રણવીર સિંહ સાથેની કેમેસ્ટ્રી એમની લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા. એમનો ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાગે ફેલાયો હતો. ત્યારે આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવારની આ ઠાઠમાઠ સાથેનું મામેરું લઈને ગયા હતા એ તસવીરો જે છે બતાવી છે. આ સાથે જ કોકિલાબા અંબાણી કે જેમની ખાસ દરિયાદિલી પણ બતાવી છે. આ તમામ બાબતે આજના વિડીયોમાં વાત કરી છે. મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે અંબાણી પરિવારનો ખાસ અને કિંમતી બંગલો છે, ત્યાં જ આ અંબાણી પરિવાર રહે છે અને તમામ ઉત્સવનું સેલિબ્રેશન ત્યાં જ કરવામાં આવે છે. ત્યારે અનિતા અંબાણી કે જેઓ આજે લાઇફસ્ટાઈલના મામલામાં સૌને પીછેહટ આપી દે છે. અનિલ અંબાણીનો પરિવાર હોય કે મુકેશ અંબાણીનો પરિવાર હોય, તમામ લોકો એકસાથે ત્યાં વેડિંગ સેરેમનીમાં દેખાતા હોય છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.